ખડાઈ હોય અથવા ભેંસ હોય અથવા ગાય હોય ગરમી કાઢતા હોય ને એને તમારે ખાંડી નાખવાનું. એવું તમારે કન્ટિન્યુ 7 થી 8 દિવસ કરશો એટલે તમને 100% રિઝલ્ટ મળશે. જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો. કેમ કે આપણા કિંગ ખેતીના વિડીયો જોતા એ બધા મજામાં જ હોય ને આજ એક જોરદાર વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે. અને જો તમારી ભેંસ અથવા પહેલા વેતરની ખડાઈ ગરમી કાઢે છે તો એ વાતમાં માલ જ નહીં મિત્રો. કેમ કે તમે જો કિંગ ખેતીના વિડીયો જોતા હોય ને એનો ઉપાય ન હોય કિંગ ખેતીના માલિક પાસે તો એ વાતમાં માલ નહીં. એ ચેનલને ડિલીટ મારવી પડે, એને રાખવાની ન હોય. પણ હું તમારા માટે એક જોરદાર ઉપાય લઈને આવ્યો છું અને એ એકદમ ફ્રીમાં હો. એક પણ જાતનો રૂપિયો તમારો બગડવાનો કોઈ સાબિત કરી દે અને આપણે 4 ગણે દેવાના. એટલે હાવ મફતમાં તમારે પશુને ગરમી આજીવન માટે બંધ થઈ જશે. ઘણા લોકો એમ કહેતા છે કે એક કોઈ ગરમી બંધ ન થાય તો કોઈ જાતલી બંધનો દીકરો હોય તો એને આપણે સાબિત કરી દઈએ. કેમ કે આપણે 50 ફેરી અનુભવ કર્યો અને આપણને ઘણી ભેંસોમાં અનુભવ મળ્યો છે, રિઝલ્ટ મળ્યું છે. 95-97% આપણને ભેંસોમાં અથવા ખડાઈમાં રિઝલ્ટ મળ્યું છે. એટલે આપણે આ વિડીયો બનાવીએ છીએ. બાકી પછી અમુકને એવી કોઈ ભેંસ હોય અથવા ખડાઈ હોય તો એને કોઈ બીજો જાતનો પ્રોબ્લેમ હોય તો એનું રિઝલ્ટ ન મળે. કાંઈ 100% તો મિત્રો રિઝલ્ટ ન મળે. પણ આપણા અનુભવ કર્યા પછી છે ને 95% આપણને રિઝલ્ટ મળ્યું છે એ દેશી ઉપાય પ્રમાણે. પણ ઘણાના મિત્રો હોય વિડીયો બનાવે એને એની ઉપાય પ્રમાણે વિડીયો બનાવે, અમુક પણ ખોટાઈ ટોકી નાખે. આપણને તો એની કોઈ માહિતી ન હોય. પણ આપણે 100% રિયલ અને એકદમ તમારા માટે ફાયદો થશે. અને તમારે 7-8 દિવસ કન્ટિન્યુ કરવાનું રહેશે. અને એ વસ્તુ એવું છે ને એ બધી જગ્યાએ મળતું નથી, એને ગોતવું થોડુંક અઘરું પડે, જંગલ સિવા નથી મળતું. અને એ વસ્તુ હું તમને બતાવું મિત્રો. હવે તો જો આ જંગલમાં તમને બતાવું થોડુંક સેટું પડે તો એ વસ્તુ મિત્રો જંગલમાં મળે છે. હું તમને બતાવું તો જોઈ શકતા હશો. મારી હોટી પ્રમાણે હું તો તોડી લઉં છું. તમને એકવાર બતાવું અને ઝાડવું પણ મારે બતાવવું પડે. કાંટાવાળું વસ્તુ છે, કાંટા વાગે મિત્રો જોઈ શકતા હશો. આ કાંટાળું ઝાડવું છે ને આ ધંધળિયું કહેવાય. ધંધળિયું ઝાડનું નામ છે. અને તમને જો આ ધંધળિયા ઝાડની મેલપાથી આવું એક મળશે તમને બદામ જેવું. જો આમ તો આપણે બદામ જેવું ટાઈપનું આવે એવડું. અને કાસું હોય ત્યારે ઉપયોગ થાય. ચોમાસામાં તમને મળશે. ડુંગરા જેવી જગ્યા છે એમાં પણ નહીં હોય. અને જંગલ ઓનલી ફોર જો આવું જંગલ હશે ને એની મેલપાથી છે. અને જો મિત્રો આવું જંગલમાં તમને મળશે. બાકી બધી જગ્યાએ આ મળશે નહીં. પછી પાછા કોમેન્ટમાં ન કરતા કે તમે બતાવ્યું એ મળ્યું તો નહીં. પણ બધી જગ્યાએ નહીં મળે. એ વસ્તુ તમારે જોતું હશે તો તમારે જંગલમાં થોડીક તકલીફ તો પડશે તમારા પશુ માટે. કેમ કે જંગલ સિવાય તો જંગલમાં આવા લાગટ હશે મિત્રો. જો આ કાંટાળા આવે છે અને જો કોઈ તોડો તો ધ્યાનથી તોડજો. બાકી કાંટાના વાગતા વાર નહીં લાગે. મને ખબર છે, મેં અનુભવ કર્યા. આવા તમને લાગટ મળશે કેવી જગ્યાએ તો કે જંગલમાં. અને હવે આનું શું કરવાનું છે આગળ એ હું તમને બતાવું એટલે તમારી પશુને 100% રિઝલ્ટ. તો મિત્રો આપણે તમને ઝાડવું પણ બતાવી દીધું છે. હવે કોઈ વસ્તુ આપણે બાકી તો નથી. હવે ખાલી આપણે એક ઉપાય બાકી છે અને કઈ રીતે કરવું. તો આને તમે આખું ખરો છો તો સાવી નહીં કે કડક વસ્તુ આવે છે એટલે તમારે આને લોખંડની કોઈ વસ્તુથી આને ખાંડી નાખવાનું રહેશે હાવ. ને પછી તમારા પશુને જેવી રીતે ખાય એવી રીતે તમારે ખવડાવવાનું. અથવા આપણે જો આમનો ખાઈ જાય તો આમનો ખાઈ દેવાનું વાસણમાં નાખીને. બાકી ન ખાય તો ખાંડ બાણ ગમે તેમાં તમારે આને નાખી દેવાનું. કેમ કે જે આપણા પશુ ગરમી કરતા હોય એને બધા માટે આ પાછું નથી. એટલે એની પણ ખાસ નોંધ લેજો મિત્રો કે તમે બીજાને દઈ દેશો. કોઈ નુકસાન તો નહીં કરે પણ બીજા માટે નથી. તમે બીજાને ઉપાય કરો તો પછી કારક આડઅસર પણ થવા કરે. ભલે દેશી ઉપાય રહો પણ આડઅસર એ કરવા કરે. તો એવું ના કરતા તમારા ખડાઈ હોય અથવા ભેંસ હોય અથવા ગાય હોય ગરમી કાઢતા હોય ને એને તમારે ખાંડી નાખવાનું. એવું તમારે કન્ટિન્યુ 7 થી 8 દિવસ કરશો એટલે તમને 100% રિઝલ્ટ મળશે એવું હું આશા કરું છું. અને મળશે એની ગેરંટી આપું છું. કેમ કે મને મળ્યું છે, તમને મળશે. અને મિત્રો તમારો એક જાતનો રૂપિયાનો ખર્ચો નથી ઉપાય કરવામાં. તો મારું કેવું એવું છે કે ફટાફટ તમે આ ઉપાય કરજો અને તમારા પશુને રાહત મેળવજો. અને બાકી વિડીયો પણ મોટો થઈ ગયો હશે પણ તમારા માટે જ હતો. અને આપણે બધી માહિતી આપી દીધી, ક્યાં જગ્યાએ છે, કયું ઝાડવું છે, બધું કહી દીધું. ને કેવું આવે છે ફળ એ બધું કહી દીધું છે. જંગલમાં મળશે. તો હવે આજનો વિડીયોને એન્ડ આપું છું. તમને જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય, જોરદાર હતો, તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હું આવા તમારા મોટો ઇમ્પોર્ટન્ટ વિડીયો રોજ રાત્રે લાવતો રહીશ. તો બધાને જય માતાજી, બાય બાય.